નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। બજરંગપુરાના યુવાને નડિયાદમાં રમાયેલ ખેલ મહાકુંભમાં દોડ અને લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ મેળવી બજરંગપુરાનું ગૌરવ વધાર્યું। દિવ્યાંગ યુવાને અત્યાર સુધીમાં 12 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। લખતર તાલુકાના બજરંગપુરા ગામના જસવંતભાઈ નાનપણથી દિવ્યાંગ હતા, તેમ છતાં તેઓ હિંમત હાર્યા નહીં। તેમને પ્રોત્સાહન મળતા તેઓ દ્વારા એથ્લેટિક એટલે કે દોડ કૂદ ફેંકમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં તેમના દ્વારા રાજ્ય લેવલ, નેશનલ લેવલની અનેક પેરા એથ્લેટિક્સ ઇવેન્ટમાં ભાગ લઈ તેમના દ્વારા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। તેઓ થોડા વર્ષ પહેલાં નેશનલ લેવલે ફર્સ્ટ નંબર મેળવેલ હતો। તેઓ ઇન્ટરનેશનલ લેવલે પેરિસમાં ભાગ લેવા જવાના હતા, પરંતુ તે વર્ષે રશિયા અને યુક્રેન યુદ્ધ થતાં ઇન્ટરનેશનલ પેરા ઇવેન્ટ બંધ રહેતા તેઓ જઈ શક્યા નહોતા। ત્યારે આ વર્ષે ગઈકાલે નડિયાદ શહેરમાં 0.3 સ્ટેટ લેવલ મહાકુંભમાં લોંગ જમ્પ અને 100 મીટર દોડમાં તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બંને ઇવેન્ટમાં ભાગ લઈ તેમના દ્વારા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। આ રીતે જસવંતભાઈ દ્વારા અત્યાર સુધીમાં 12 ગોલ્ડ, 3 સિલ્વર, 3 મેડલ મેળવી અને ગૌરવ વધાર્યું છે।